સૌપ્રથમ વાત કરવી છે ભરૂચની કે જ્યાં ભરૂચના જંબુસરમાં ડીઝલની ભારે અછત સર્જાઈ છે। અછત સર્જાતા હાહાકાર મચી ગયો છે। ફરી એક વખત આવા દ્રશ્યો સર્જાયા છે। શહેરના મોટાભાગના પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલ નથીના બોર્ડ લાગી ગયા છે, જ્યારે જીઓ પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે। ખેતી અને સિંચાઈ માટે ડીઝલની તાતી જરૂરિયાત હોવાથી ખેડૂતો હાથમાં કેરબા લઈને પંપ પર ભટકતા જોવા મળ્યા, ત્યારે બીજી બાજુ પેટ્રોલ પંપ પર સંચાલકોએ પરિસ્થિતિ કાબૂમાં હોવાના દાવા કર્યા છે, પરંતુ ડીઝલની અછતને કારણે ખેડૂતો અને ટ્રાન્સપોર્ટ સંચાલકોને મોટી હાલાકી ભોગવવી પડી રહી છે। ખેતી કામ એટલે કે તે પહેલા જ ડીઝલનો પૂરતો જથ્થો પૂરો પાડવા ખેડૂતોએ સરકાર પાસે માંગ કરી છે। હાલની પરિસ્થિતિ એવી છે કે અત્યારે ખેડૂતોનો સમય પાકો છે, કારણ કે લોકોને ખેતીનું કામ શરૂ થવાની તૈયારીમાં અત્યારે ડીઝલનો સ્ટોક નથી મળતો, કારણ કે અત્યારે લોકોને કપાસ પાડવાના છે, લોકોને ખેતી સાફ કરવાની છે, ખેતી કરવાની છે, ન તો જો આવું ડીઝલ નહીં મળે તો ખેડૂત ફાઇનલ થઈ જાય એવી સ્થિતિમાં સર્જેલી છે। હાલ જંબુસરની અંદર ઇન્ડિયન ઓઇલ જેવા અમુક પેટ્રોલ પંપો બંધ હોવાના કારણે હાલ જંબુસરના અંદર આવેલા જીઓ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ અને ડીઝલનું વેચાણ ચાલુ છે, ત્યારે અહીંયા તમે જોઈ શકો છો કે જે ખેડૂતો છે એ ખેડૂતો અહીંયા ડીઝલ માટેના બેરલો લઈને ડીઝલ માટે કેટલાક ખેડૂતોએ કારબા મૂકીને લાઇનમાં ઊભા થવાનો વારો આવ્યો છે। જ્યારે આપણે વાત કરીએ તો આ વિસ્તાર એવો છે કે આ વિસ્તારની અંદર ખેડૂતોને ખેતી કરવા માટે મોટી સંખ્યામાં ડીઝલ અને ટ્રેક્ટરનો વ્યવસાયથી જ ખેતી કરવામાં આવે છે, ત્યારે અહીંયા સમગ્ર વિસ્તારની અંદર ખેડૂતોને હાલ ખેતી કરવા માટે ડીઝલની ઘટ હોય, જેને લઈને મોટી સંખ્યામાં ખેડૂતો ડીઝલ અને તેમના ટ્રેક્ટરો મશીનો સાથે અહીંયા ડીઝલ માટે પેટ્રોલ પંપો પર ઉમટી પડ્યા છે। હાલ સરકાર જો આ વ્યવસ્થામાં વધારો કરે અને સમયસર પેટ્રોલ ડીઝલનો જથ્થો પેટ્રોલ પંપો પર મળે તો ખેડૂતો અને વાહન વ્યવહારો માટે એક નવી આશા જાગે છે અને ખેડૂતો પોતાની ખેતી કરી શકે છે અને તેઓનો પાક અને સમગ્ર ખેતી તૈયાર કરી અને ચોમાસામાં પાક મેળવી શકે છે। જો એવી પરિસ્થિતિ ઊભી થશે તો ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનું